ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું એસબી ટોયઝ પાટણમાં અને મારા આજના નવા વ્લોગમાં. તો આજે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હોય ડાયરેક્ટ એસબી ટોયઝમાં આવીને. નાઇટમાં નોકરી હતા પણ ઘરે જઈને પછી થોડું મોડું થઈ ગયું એટલે ફટાફટ નાહી ધોઈને ચા નાસ્તો કરીને આપણે ટોયઝમાં આવી ગયા હતા અને અત્યારે ટોયઝમાં આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ઓકે, તો આપણે જે નવો સ્ટોક આવ્યો હતો કમ્પ્લીટલી ટેલી કરીને બધો ગોઠવી દીધો હતો. પહેલાં એકવાર નજરીમાં કરી લઈએ. જો આ ભાગમાં બધું ભર્યું હોય, પ્લસ આ ખોનું ખાલી કરીને ભર્યું હોય અને આ બધું પેક છે. ઓકે, બીજું સાદી વસ્તુમાં આ હેલિકોપ્ટર, લાઇટ મ્યુઝિકવાળા ભમેડા, પછી પેલા ભાગમાં અરે કાર્ટૂન ટીમ, પછી રિમોટ કંટ્રોલમાં એક આ મોન્સ્ટર કાર, પછી આ સ્ટન્ટ કાર અને એક આ આપણે ચેક કરી દીધી છે. ગઈકાલે આપણે શ્રવણ લેવા આવ્યો તો એ ગાડી ચેક કરેલી છે. ઓકે, તો એનો આપણે વિડીયો બનાવ્યો હતો તો એ આપણે વ્લોગમાં ચેક કરી લઈએ. આ કટ પૂરો થાય એટલે તરત હીરો કટ ચાલુ થાય. ઓકે, તો આપણે રમકડા કમ્પ્લીટલી જગ્યા કરીને બધા ગોઠવી દીધા છે. અને એક આ બેબી વોકર, આપણે બેબી વોકર રાખતા પણ પેલા નાના સાદા રાખતા હતા, જોઈ લો. પણ આ થોડી હેવીમાં આવશે. આ થોડી હેવીમાં આવશે, પ્લસ કે આપણે જાતે ચલાવી કહીએ ને પાછળ એમ કે એનું હેન્ડલ પકડીને એ ટાઈપનું. ઓકે, અને મજબૂતાઈમાં એમાં ગેરંટીવાળું. ઓકે, તો બધું કમ્પ્લીટલી ગોઠવાઈ ગયું હોય. બીજું કે આપણે કોઈ કસ્ટમર આપણે કે મેસેજમાં વાત કરે ને એમ કે એમના પસંદની કોઈ આવી ફેમ બનાવરાવી હોય તો આપણે એ પણ બનાવીએ છીએ. એટલે ઘણાને બનાવરાવીએ છીએ અને આપણે હાલ બનાવવા માટે આપેલી જ છીએ. ઓકે, એટલે થોડું વેટિંગ રહે 10-15 દિવસનું, પણ આપણે ઓર્ડર આવે એટલે એમના વયથી કુરિયર કરી દઈએ છીએ. ઓકે, તો ચલો અત્યારે તો આપણે પેલી જે રિમોટ કંટ્રોલ કાર ચેક કરવાની છે એ રી કાલનો કટ લીધેલો હતો, આપણે એ કટ એડ કરી દઈએ અને પછી કોઈક નવું રમકડું ચેક કરીશું. તો જય માતાજી. આજ તો આમ તો ગુલીનો વ્લોગનો વારો હતો, પણ આપણે એક રિમોટ કંટ્રોલ કાર ચેક કરવાની હતી. શ્રવણ એક કાર લેવા માટે આવ્યો હતો એટલે આપણે વિડીયોમાં બતાવી દઈએ અને એને હાલ દઈએ. જોઈ લો, તો આ ટાઈપની 4x4 કાર રહેવાની છે. તો જોઈ લો, આ ટાઈપની રિમોટ કંટ્રોલ કાર રહેવાની છે. તો જો દેખાવતી એટલી મસ્ત છે ને ગાડી, ખરેખર વ્હાઇટ કલર છે અને અંદર કલર બદલાતા હોય ને એ ટાઈપનું લાગે છે. અને ઉપરથી આ ટાઈપનો કલર. અને આ કારમાં આપણે 3 કલર, એક વ્હાઇટ, એક ગ્રીન કલર અને એક રેડ કલર, આ 3 કલર. ઓકે, આની કિંમત રહેવાની આપણે 1050. પણ બીજું કહેવાનું, રિમોટ આપણે હાથે પહેરવાનું આવે ને હાથના ઈશારાથી ગાડી ચાલે. આગળ કરીએ તો આગળ જાય, પાછળ કરીએ પાછળ જાય, સાઈડ કરીએ તો ગાડી વળાય, પેલી સાઈડ કરીએ તો પેલી સાઈડ વળાય, એ ટાઈપની જો આ રિમોટ આવે. અને બીજું કે અંદર સ્મોક આવશે, આ ગાડીમાં સ્મોકે થાય. અને ત્રીજું કે એમાં ગીતે વાગશે. એટલે આટલા બધા ફીચર છે એક જ કારમાં, હે ને. જો આ ગીત વાગશે, જો ગાડી લે કે જો કોપી આવશે તો ગીત ગાઢ નાખ્યું, બાકી ગીત મસ્ત આવે. તો આપણે એના નીચે મૂકીને અંદર પાણી ભરીને લાઈવ ચેક કરીને જોઈ લઈએ કે કાર કઈ રીતે દોડે છે અને પછી જણાવી દઈએ ઓર્ડરમાં. આપણે ગાડીને કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે હેડાડવા માટે. જોઈ લો, આ ટાઈપનું એનું રિમોટ પહેરવાનું આવે છે. અને આ બોય રિમોટ ચાલુ. હવે ગાડી એનું કામ કરવા મળશે. જો ચાલુ કરી દો. હા, બરાબર. રિમોટ ઊંધું પહેર્યું, રિમોટ ઊંધું પહેર્યું. રિમોટ ઊંધું પહેર્યું નકર આપણે હાથ આગળ કરીએ તો ગાડી આગળ જાય, રિમોટ આમ ફેરવી દેવાનું આવે. ઓકે, જો હવે પાછળ કરું તો આગળ જાય. આ વળવાનું ડ્રાઈવર તો હેવી હોય. જગ્યાનો થોડો અભાવ છે એટલે થોડી ઉડે હે. હવે તો સ્ટોક ચાલુ કરીએ. આ સ્મોક ચાલુ થઈ ગયું. હા, જો સ્મોક વધારે પ્રમાણમાં થાય. રેડી. તો આ ટાઈપની આ રિમોટ કંટ્રોલ કાર રહેવાની હોવાની કિંમત 1050. અને બીજું કે આપણા જગ્યાનો થોડો અભાવ છે એટલા તકલીફ પડે ચેક કરતી વખત. બાકી જગ્યા કમ્પ્લીટ હોય ને તો આપણે 50 રૂપિયા.
તો બરાબર, તો આપણે જગ્યા વધારે હોય તો કમ્પ્લીટલી ચેક કરીને બતાવી શકીએ. બાકી હાલમાં જગ્યાનો અભાવ છે એટલે નોર્મલ બતાવીએ છીએ. પણ મસ્ત ગાડી આવા છે, જો આ ટાઈપનું રિમોટ આવા છે, મજા આવશે છોકરાને. ઓકે, તો તમારે જો ઓર્ડર કરવી હોય તો આપણે 9165 આ નંબર ઉપર મેસેજ કરી દેજો અને સ્ક્રીનશોટ લઈને. ઓકે, અને જો એ લાઈવ ચેક કરીને લેવું હોય તો આપણે SB ટોયની મુલાકાત કરવી. તો શોપિંગેથી આવ્યા હતા આપણા ઘરે જમવા માટે અને ઘરે આવીને સરપ્રાઈઝ મળી હોય. હવે મોટા મહેમાન આવીને બેઠા છે. જરી તકાળ કે પેલા હવે બોલ, હું બોલતો હતો. ઓ મોમ, ઓય ઓય ઉપર બેહી જો. જયદીપના પપ્પાના બર્થડેનું પેલું મુગટ પહેરી નાખ્યું. અને તમે ચમ આવ્યા હતા? હા, ચમ આવ્યા કોહડો? હા, આમ તા કે ચમ આવ્યા? તે આવતા રહ્યા નહીં. હા, મામાના 3 ઘરથી આવે, 3 ઘરથી ક્યાં ઘેર જવાનું? પેલા ઘેર આવવું હોય? હા, દાદી જોડે. દાદી કણ? અને તાર પપ્પા તો જાય ચોકણ પાટણ તાણે શું લેવા છે? અને એક મહેમાન તો હોઈ ગયા છે. સારું, આપણે જમી લઈએ. જમીન પછી મહેમાન પાસે અમારા દુકાનમાં આવશે ને. દુકાન યાદ કરી હતી. હા, મહેમાન દુકાનમાં આવવાનું કે નહીં આવવાનું? નહીં આવવાનું ને? ના, નહીં આવવાનું. શું હાલે આવું ધંધા તા ડુંગળી ના ભરાય મોય બંદૂકમાં ડુંગળી ભરીને આપા દે જવી રાજો. તો તને નેહાલમાં બેન ગીત ગવરાવી ગાતી. એક ગીત ગાડ નહીં ગાઉં? સરસ પૂંછડી સરસ બનાવી. તો હું બનાવી તું અમને બધાને બનાવે. તો ઘરેથી જમીન આપણે આવી ગયા હતા ટોયમાં, પણ અત્યારે અમે એક ઓફરનો લાભ લેવા જઈએ છીએ. આપણે લાલભાઈએ એક ઓફર બહાર પાડી હતી કે જેના 2500 ઉપર ફોલોવર હોય એને આપણે ફ્રીમાં પકોડી આપવાની છે. બરાબર, એટલે મારો તો ખાવા નહીં, પણ મારા જે ફોલોવર છે એનો લાભ ઉઠીને હું આ બે ખવડાવી દઉં પકોડી. અમે એમને કહેવાય ખવડાવતો નહીં, તો આપણે એમને પકોડી ખવડાવી દઈએ છીએ. ઓકે, તો આ છે લાલભાની પકોડી. આપણે અમારા કોમ્પ્લેક્સના બાજુમાં આ છે લાલભા અને પાછળ લાલભાના પપ્પા. જો 2 જણા જોડે જોડે. તો ભાઈ અને એક પેઢી તો તક ફરતી હતી ઘેર. આ ડબ્બો ચો થાય. તો ભાઈ અમારો ઓફરનો લાભ લેવાનો હોય તો તમારો ઓફર વિશે જણાવી દોડો. અમારો ઓફર એ 2500+ ફોલોવર હોય ને એ આપણી લારી આવે, રીલ બનાવે તો આપણા તરફથી એક 50 વાળી ડીશ ફ્રી. બરાબર, એટલે અમારે તો 25,000 કીધા હોત ને. ના 25,000 નહીં યાર, 2500 કીધા ને તો લોકોની એવી કોમેન્ટો આવે કે અમે નાના માણસો તમને અનફોલો કરી દઈએ એવું હોય યાર. આ તો સ્કીમ કહેવાય યાર. 2500 તો ઘણા સારા કહેવાય. અત્યારે નોર્મલી 2500 હોય જ છે. હા, બરાબર, એટલે બહુ સારી ઓફર આવી છે. તો અત્યારે આપણે રિલે બનાવશું, વ્લોગમાં જણાવી દીધું હોય. અને મારો વ્લોગ આવવાનો છે 7 તારીખે અને ઓફર રહેવાની 9 તારીખ સુધી. 5 દાડા સુધી. હા, એટલે 9 તારીખ આવે ને 10 તારીખ 10 તારીખ સુધી ઓફર છે આજ. ઓકે, તો મારો આ ઓફર પટન તરત બીજી સ્કીમ લાવવાની ધમાકેદાર. એક દાડો એવો રાખવાનું બિલકુલ પકોડી ફ્રી બધાને દરેક માટે. વાહ ભાઈ વાહ. એ દાડો એવો આવશે ખતરનાક છે. બસ એ દાડો આ સ્કીમ પૂરી થાય ને તરત સ્કીમ ચાલુ જ રાખવાની. આપણે 5 દાડે 10 દાડે સ્કીમ બદલી દેવાની. આ શું કે બધા ફ્રી, આખો દાડો ફ્રી આપણા તરફથી. તો રૂ આવશે આખું. હા, જો આ બોર્ડ માર્યું પૂરેપૂરેનું બોર્ડ લખણ બતાવો ખાલી પૂરેપૂરે. દુનિયાનું સાચું કિરદાર તમને સારું ખવડાવીને આપણે રાજી થવું. આપણે તો પૈસા નહીં કમાવા, પણ લોકો આપણને રામા ધણીના નામથી ઓળખવા જોવે. અમે ધંધો જાણીને અમારો શોખ પૂરો કરવા નીકળ્યા છીએ. ચાહકોને સારું ખવડાવવા. જો મસાલા પાણી, ખજૂર આંબલી પાણી ને અલગ અલગ ફ્લેવરમાં પાણી રેડી. તો હોમમેડ છે અમારું ટોયઝ અને એમના હોમમેડ છે આપણો અમને પકોડી. ઓકે,
તો અમારે એ આવો તો અહીંયાથી આવજો ને આવા ઓફરના લાભ લેતા રહેજો. પહેલી બીજી ત્રીજા નંબરની કોમેન્ટ અમને હતી કે તું આવી જઈશું. તરત મેં કમેન્ટ કરી કે ભાઈ હું હાલ જ આવું, તો એમને રિપ્લાય કર્યો કે 3 વાગ્યા પછી આવજો. આ તો પણ આપણો ટાઈમ હા તો અમારે ચાલુ કરો. આ તમે પેલા રીલ બનાવી દો. સ્કીમનો લાભ લો. તો ભાઈ હેડો અરે રે અરે એ ખાવાના મારાને ખાવાના ના એ તો ભાઈ જૂની આઈડી ને ખાવાનું યાર. ભાઈ તમે ડીશ બનાવીને આવીને છૂટતા આવો. તમારે અંદર આવવાની હોય ડીશમાં, પછી ડીશમાં ગમે તે કરું ના તો રીલ બનશે. ઓકે તો હારો હું રીલ બનાવી દઉં, પછી ડીશ બનાવી દઈએ અમારી. તો અમે જે ઓફરનો લાભ લેવા આવ્યા હતા તો ફાઇનલી અમને કમ્પ્લીટ પકોડી બધાને ખાઈ લીધી છે. અને બીજું કે આજ મેં તમને ખબર હું એમ કે બીજી જગ્યાએ તો પકોડી ખાતો નહીં, વિડીયોમાં ઘણીવાર કીધેલું છે, પણ આજ અમને એ પકોડી ખાધી એક ટેસ્ટ એવો કર્યો હોય ને આજ મેં તરત પૂછી લીધું કે ભાઈ આ તમે શું યુઝ કરો આ પાણીમાં, એટલે એમને કીધું કે એ કમાલ છે ત્યાં. તો મજા આવી ગઈ ખાવાની. એમ કે એટલે 5 દિવસની ઓફર તો જલ્દીથી જલ્દી આવી જજો. અને ઓલ ટાઈમ પકોડી આપણે હોય ચાલુ જ રહેવાની છે, તો જરૂરથી આવજો ખાવા. જય માતાજી. તો એસબી ટોઈઝમાં આપણે આમ તો કોઈક ઇલેક્ટ્રિક રમકડું ચેક કરવાનું હતું, પણ અત્યારે હવે ટાઈમ ઓછો હોય એટલે આપણે જે પેલી કાર્ટૂન ટીમ લાવ્યા હતા આખી, આના કહેવાય કાર્ટૂન ટીમ. એમાં એક આ રેલગાડીનું એન્જિન આવે, એક આ કાર આવે, એક વિમાન આવે ને એક હેલિકોપ્ટર આવે. જો આવી 4 લાઈન આવે અલગ અલગ. ઓકે તો આમાં પાછું ખાસિયત એક તો કે મજબૂત મટીરિયલ આવે, અનબ્રેકેબલ, એમ કે તૂટે નહીં એ ટાઈપનું. હવે ધારો કે રેલગાડી જ આપણે જોઈ લઈએ તો રેલગાડી હેડે ને એટલે જો એનો આગળનો ભાગ, જે આગળનો ભાગ છે ને એ એમ કે આજુબાજુ ફરે એટલે છોકરાની વધારે ગમે. જો હા ને બરાબર. પછી એવું ને એવું એક આપણે કાર જોઈએ, આ ફની કાર, એને વડે 2 લાઇટો આજુબાજુ ફરશે. જુઓ હે ને, લાઇટો ઊંચા નીચી થઈ ને જુઓ. એટલે નેના રમકડા મૂઘા હોય ને, હવે આપણી ગાડી છે 100 રૂપિયાની, પણ એમાં કોઈકની કોઈક ખાસિયત હોય એટલા માટે એ મૂઘા હોય. ઓકે પછી એના પછી જોઈએ વિમાન. તો વિમાનમાં શું ખાસિયત છે? અચ્છા એના 2 પંખા, વિમાન હેડે ને એટલે પંખા એમ આગા પાછા થાય હે ને. ઓકે અને એના પછી હે હેલિકોપ્ટર. આ જોઈએ જો દેખામાં થોડું ફની લાગે છે. તો હેલિકોપ્ટર હેડ છે એટલે એનો પંખો ફરશે. જુઓ ઓકે તો આ ટાઈપના રહ્યું કાર્ટૂન ટીમ, એનું નામ જ કાર્ટૂન ટીમ છે. અને એક બીજું આપણે એવામાં લાવ્યા હતા આ રહ્યું હેલિકોપ્ટર. જુઓ આમાં એક આ કલર છે ગ્રીન કલર, આર્મી કલર અને એક બ્લુ કલર, બધું આમ આર્મી ટાઈપ જ છે. તો અડાઈને જોઈ લઈએ. તો આમાં તો નોર્મલી કે હેડ ને એટલા પંખો ફરે. જુઓ આ ટાઈપ, પણ મજબૂત મટીરિયલમાં આવે, કેમ કે જલ્દી તૂટે નહીં ને એ ટાઈપ. તો આ ટાઈપના જે અનબ્રેકેબલ મટીરિયલમાં જે રમકડા હતા એ આપણે બતાવી દીધા છે. બીજા સી પણ થોડા મોટી સાઇઝમાં એ આપણે એક દિવસ બતાવી દેવું. અને બીજા હવે રોજ નવા નવા રમકડા આપણે ચેક કરી જાવ, જેમ કે રિમોટ કંટ્રોલ ચેક કરવાની બાકી, લાઇટ મ્યુઝિકવાળા ઘણા બધા બાકી, આગળ બધા ચેક કરી દેવું. શોપિંગેથી આપણે આવી ગયા હતા ઘેર, અને આજ તો છે ને તે નહોતું જવાનું, આરા ઘેર રહેવાનું હતું, કારણ કે બધાએ મારા મમ્મીને બધાએ આરા ઘેર હતા, એટલા માટે આ ઘેર હવે ખાઈને પછી ત્યાં જવાનું છે. એટલે આ ઘેર હતા એટલે જયદીપભાઈને મોલમાં આવ્યું હતું નાસ્તો લેવા માટે, સ્કૂલે તે નાસ્તો લેવા આવ્યા હતા. તો શું લીધું ખબર? અમે એક પેલી બ્રેડ લીધી છે, બ્રેડ એટલે પેલું હો આપણે ખારી જેવું કહેવાય ને, અને બીજું લીધી છે પેલી પૂરી આવે ને તળેલી રી. જો મોલમાં અમારે આ બોટલ હું લાવ્યો મસ્ત મિલ દે, હું લાવ્યો મસ્ત લાવ્યો હેડ મિલ દે. જો પેલી હરિભાન ચા રહી, જો પેલી હરિભાન ચા જોઈએ. મોલમાં હરિભાન ચા આપણે બતાવીએ. આ રહી જો, આ રહી મોડેલોની કજરાય હરિભાની ચા મોલમાં. જો હાડો ઉપડો હવા પટી ગયું. જેવા પણ આરું કોઈ લેવાનું હોય આ તળવાનું, આ તળવાનું નહીં લેવાનું કોઈ. હેલ્ધી ફૂડ જ સરસ લ્યો.
હા રોડો તણ હવે જઈએ ઘરે અને ખાઈને પછી નીકળીએ. તો જમીન હવે ઘણીવાર આરામ કરે. તો જમીન ઘણીવાર મોબાઈલમાં સુઈ ગયો હતો, મોબાઈલ જોતો હતો ને એમની ઊંઘી ગયો હતો. કેટલા વાગ્યા જો 9 વાગ્યા હે અને જો જયદીપભાઈને તમારે હોય ને એટલે આવું ચાલુ હોય વેટિંગ છે ને. હજુ સુધી હું હોય જ છું. મારા મમ્મીને બધા જતા રહે કારણ હું હોય છું. તો મુયામાં નેકળું ઘરે ને પાછું વધારમાં ઉતરી જાય તો વળી નખવાણ આવી ગયા એટલે હવે ઘરે જઈએ પછી એડિટિંગ પાછું કરવાનું એટલે આજનો લોક આપણે આ ઘરે જ એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. ઓય બોલ જય શ્રી રામ, બોલ ઉતવાળું જય શ્રી રામ.